હજી આવ્યા નથી, એટલે અમે તમારી પ્રતીક્ષા કરતા અહીંયા બેઠા. હવે આપ આવ્યા છો તો મને ભરોસો છે. મહારાજ, મારો પ્રશ્ન આ છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનાં પરમં ગુરું પુરુષસ્યેહ યત્ કાર્યં ક્રિયમાણસ્ય સર્વથા. મહારાજ, હું તમને પ્રશ્ન કરીને પૂછું છું, જે માણસનું મૃત્યુ નજીક હોય, જે માણસનું મૃત્યુનો સમય નજીક હોય, એને કરવા યોગ્ય કર્મનું નિરૂપણ કરો. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનામ પરમં ગુરુ. હે યોગીઓના પરમ ગુરુ, પુરુષસ્યેહ યત્ કાર્યં ક્રિયમાણસ્ય સર્વથા. જે મરણાસન્ન મનુષ્ય છે એને કરવા યોગ્ય કર્મનું આપ નિરૂપણ કરો. શુકાચાર્ય મહારાજે રાજાના પરીક્ષિતની સરાહના કરી છે. રાજા પરીક્ષિતના પ્રશ્ન એ કરી શુકાચાર્ય મહારાજ ખૂબ આનંદિત થયા અને આજ સાથે પ્રથમ સ્કંદનું પુષ્પ પ્રભુના ચરણમાં આપણે સમર્પિત કર્યું. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસાં સંહિતાયામ અષ્ટાદશ સહસ્ર્યામ સમાપ્તોયમ પ્રથમ સ્કંદઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધનનાથની જય. પ્રથમ સ્કંદનું પુષ્પ પ્રભુના ચરણમાં સમર્પિત. દ્વિતીય સ્કંદ સાધન લીલા છે. આ સાધન લીલાના પ્રસંગમાં 10 અધ્યાયોનું દિવ્ય ચરિત્ર, જેને જ્ઞાન લીલા કહેવાય છે. શુકાચાર્ય અને રાજા પરીક્ષિત વચ્ચે થયેલા સંવાદમાં બ્રહ્મા દ્વારા પ્રાપ્ત ચતુશ્લોકી ભાગવતનું વિવરણ અને ભાગવતના 10 લક્ષણોનું નિરૂપણ આ દ્વિતીય સ્કંદમાં કર્યું છે. શુકાચાર્ય મહારાજે રાજા પરીક્ષિતની વાતને સાંભળી મંગલાચરણ કર્યા વગર જ કથા શરૂ કરી દીધી. શ્રી શુક ઉવાચ. વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મવિદ સંમદનુંસાં શ્રોતવ્યાદિશયપરઃ. શ્રોતવ્યાદિનિરાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશ અપશ્યતામાત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિના. નિદ્રયાર્યતે નક્તં વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયાનજ કુટુંબ ભરણી નવા. દેહાપત્યકલત્રાદિ સ્વાત્મસેન્યેષ્વસત્સતી તેષાં પ્રમત્તો નિધનં પશ્યન્નપી ન પશ્યતિ. શુકાચાર્ય મહારાજે કીધું, રાજા, તારો પ્રશ્ન બહુ ઉત્તમ છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. તે તારા હિત માટે નહીં પણ લોકોના હિત માટે આ પ્રશ્ન કર્યો છે. આત્મવિસંમત પુંસામ શ્રોતવ્યાદિષુ પર. રાજા, તે મને કહ્યું કે જે માણસનું મૃત્યુ નજીક હોય, જે માણસનો અંત સમય નજીક હોય, એને કરવા યોગ્ય કર્મનું નિરૂપણ કરો. તો રાજા, હું તને બતાવું છું, આજકાલનો મનુષ્ય સ્વાર્થપરાયણ જીવન જીવવા વાળો છે. દિવાચાર્થે એમ રાજમ કુટુંબ ભરણઈને. એનો દિવસ કુટુંબના ભરણ પોષણમાં જાય છે, રાત્રે નિદ્રામાં જાય છે. રાત્રે નિદ્રા, દિવસે કામ. ક્યારે ભજીશું સીતારામ. રાત્રિ નિદ્રામાં જાય છે, દિવસ કામમાં જાય છે. ભગવાનનું નામ લેવાનું ભૂલે છે. અને સૌથી મોટી મહત્વની વાત તો એ છે, રાજા, તેષાં પ્રમત્તો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ. સ્મશાનમાં જઈ કોઈ મનુષ્યને અગ્નિમાં બળતા જુએ છે, છતાં એને પોતાના મૃત્યુનો ભય નથી. ક્ષણિક વેરાગ આવે, ઘડીક વેરાગ આવે. સ્મશાને જાય ને માણસ, સ્મશાને જાય પછી ઘડીક વેરાગ આવે. કોઈનો દેહ બળતો હોય એટલે પછી એને જોવે, આહા, ગમે એટલું જીવીએ, અંતે તો આપણી આ દશા છે ને ભાઈ. આજે આ બળે છે ને આવતીકાલે આપણે બળશું. લાવી બીડી.
ક્ષણિક વૈરાગ્ય. ભોજનાંતે સ્મશાનાંતે મૈથુનાંતે ચ યામતી સામતી સર્વદા સ્યાચેત કોપી બંધે. આ ક્ષણિક વૈરાગ્ય કહેવાય. એ વૈરાગ્ય જો ટકી ગયો તો કોઈ પણ બંધન મને ને તમને બાંધી શકે. ભોજન પછી વૈરાગ આવે. ભૂખ્યા હોય ને ત્યારે આપણને સૂકો રોટલો તે 32 પકવાન લાગે. હા હા રોટલો, ઓહો રોટલો, ઘી ચોપડ્યા વગરનો રોટલો તો રોટલો જ છે, કેમ કે ભૂખ છે એટલે. પણ ધરાઈ ગયા પછી ચાંદીની કે હોનાની થાળીમાં તમને કોઈ પીરસે, પણ તમે ધરાઈને બેઠા હો પછી તમને ભાવે. તમે જોઈને કહો કે આ બધું બરાબર છે પણ હું ભૂખ્યો નથી, હું ધરાયો છું. રાજા બીજા કોઈને મરતા જુએ છે છતાં પણ એને પોતાના મૃત્યુનું કોઈ ભાન નથી. રાજા, તને મુક્તિ જોઈએ છે અને મુક્તિ માટે તો નિર્દ્વંદ્વ બ્રહ્મની જ ચર્ચા એ મુક્તિ માટેનો યોગ્ય પ્રયાસ છે. આપણી વૃત્તિઓ જે સંસારમાં લાગેલી છે ને, આ વૃત્તિઓને સંસારમાંથી ઉઠાવીને પરમાત્મા હારે જોડવી પડે. અને પરમાત્મા સાથે જોડવા માટે પરમાત્માના મહાત્મ્યનું વર્ણન સાંભળવું પડે. કામનાઓ તો ઘણી છે રાજા, પ્રલોભનોય ઘણા છે, પણ હું તને જે સંભળાવવા જઈ રહ્યો છું આ સંહિતા મેં દ્વાપરમાં મારા પિતા પાસેથી લીધી છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધીતવાન દ્વાપરાદૌ પિતૃદ્વૈપાયનાદહમ. મેં મારા પિતાજી દ્વૈપાયન પાસેથી આ સંહિતાને લીધી છે. રાજા, જેને નિષ્કામતા જોઈએ છે એ નિષ્કામતા પ્રાપ્ત કરવા વાળો મનુષ્ય, જેને નિષ્કામતાની ઈચ્છા છે, એને ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ. વીરતા માટે રુદ્રની ઉપાસના, ધનની પ્રાપ્તિ માટે કુબેરની ઉપાસના, પૃથ્વીના પાલન પોષણ માટે અદિતિની ઉપાસના. આ જુદી જુદી ઉપાસનાઓના માધ્યમ બતાવે. હે રાજા, આ સંહિતા હું ભણ્યો છું મારા નિજાનંદ માટે, પણ આજે તને મુક્ત કરવાનો હેતુ છે, એટલે એ બાને હું તને આ સંહિતા મારા સ્વાધ્યાય અનુસાર તને સંભળાવીશ, તને સમજાવીશ, હું તને કહીશ. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય. હે રાજા, મારો ભાવ સકામ બ્રહ્મમાં નથી, મારું મન તો નિર્ગુણમાં લાગેલું છે. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધીતવાન. એ હું એ આખ્યાન તારી સમક્ષ રજૂ કરીશ. હે રાજા, તું ચિંતા ન કર. પૂર્વ સમયમાં મારા ખટવાંગ નામના રાજર્ષિ, જેને 2 ઘડીમાં મૃત્યુ પામવાનું હતું, 2 ઘડી એટલે 48 મિનિટ, તો એ 2 ઘડીમાં ભગવાનને પામી ગયા. તો તારી પાસે તો હજી 7 દિવસ પડ્યા છે. તું ચિંતા ન કર, તારી મુક્તિ માટે હું તને આ બ્રહ્મની કથા સંભળાવીશ. અને કથાને સાંભળી એ કથામાં તારું ચિત્ત પરોવી અને કથાનું શ્રવણ, કીર્તન, મનન અને ચિંતન કરીશ તો તને પણ ભગવત પ્રાપ્તિ થઈ જશે. હે રાજા, સર્વપ્રથમ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસા જોઈએ. જીતાસન જીતશ્વાસ જીતસંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનસં ધારયેદ્યાહ. જીતાસન, જીતશ્વાસ, આસનને જીતવાનો, શ્વાસને જીતવાનો, સંગને જીતવાનો અને ઇન્દ્રિયોને જીતવાની. આટલી વસ્તુને જીત્યા પછી, આટલી વસ્તુ પર વિજય પ્રાપ્ત કરી લઈએ પછી ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપની સમજૂતી આપી કે સૂક્ષ્મ અને સ્થૂળ રૂપની ધારણા કરવી. હૃદયમાં પણ નારાયણ રહેલો છે, પ્રદેશ માત્રમાં. કેચિત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. તો એ હૃદયમાં રહેલા નારાયણની અનુભૂતિ કરવી. રાજા, હૃદયમાં રહેલા નારાયણમાં ચિત્ત ન લાગે તો આ પ્રકૃતિને જ પરમાત્માનું સ્વરૂપ માનવું. પ્રકૃતિ જ પરમાત્માનું સ્વરૂપ છે. રાજા, સમુદ્ર એ ભગવાનનું ઉદર છે, આ પાતાળ છે ભગવાનના ચરણ છે, વાદળા છે ભગવાનના વિકીર્ણ કેશ છે, સૂર્ય છે ભગવાનનું નેત્ર છે, ચંદ્ર છે ભગવાનનું મન છે, પર્વતો છે ભગવાનના સ્તન છે. હે રાજા, આ પ્રકૃતિ જ પરમાત્માનું સ્વરૂપ છે. જો હૃદયમાં રહેલા સૂક્ષ્મ નારાયણ ન સમજાય તો વ્યાપ્ત થયેલા નારાયણની અનુભૂતિ કરવી. સર્વત્ર ભગવાન છે, સર્વમાં ભગવાન છે. ભગવાન વગરનું કોઈ છે જ નહીં.
જેટલું આપણા શરીરમાં છે ને એટલું બ્રહ્માંડમાં છે. પિંડેશુ બ્રહ્માંડ. બ્રહ્માંડમાં જેવી ઘટનાઓ ઘટે છે એવી જ ઘટનાઓ આપણા શરીરમાં પણ ઘટે છે. બસ નામ જુદા જુદા હોય છે. બ્રહ્માંડના અરણ્યમાં અગ્નિ લાગે છે, એને દાવાગ્નિનું નામ દેવામાં આવે છે. મારા ને તમારા પેટમાં જે અગ્નિ લાગે છે એને એસિડિટીનું નામ દેવામાં આવે છે. ત્યાં પણ વર્ષા થાય છે, અહીંયા પણ વર્ષા થાય છે. એ પણ પંચ મહાભૂતોનું જ આવરણ છે. આ શરીર પણ પંચ મહાભૂતોનું જ આવરણ છે. શરીરને પંચભૂતોનું આવરણ બતાવ્યું છે. રાજા ભગવાનની ધારણા કરી, ચાર વર્ણને ભગવાનથી ભિન્ન ન માનવા, અને ભગવદ આશ્રય કરવા વાળો એ ક્યારેય કોઈની પાસે કોઈ પણ અપેક્ષા માંગતો નથી. માર્ગમાં ચાલ્યા જઈએ તો શું ચિત્રા નહીં મળી જાય? ચિરાણી કિંપતિ ન સંતિ દિશંતિ ભિક્ષામ નૈવાંગ્રીપા પરબુદ સરિતોપ્ય શુષ્યન. નદીઓ પાણી પાયા કરે છે, પ્રકૃતિ ફળ આપ્યા કરે છે, અને માર્ગમાં ચિત્રા અને લીલા મળ્યા કરે છે. કોઈની પાસે કઈ માગવાની જરૂર નથી. પ્રકૃતિ આપણી માટે વ્યવસ્થા બધી એની રીતે જ કર્યા કરે છે. બસ છતાંય માણસની અધીરતા જતી નથી. ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિનું વર્ણન કર્યું. સકામ ઉપાસક દેવતાઓની સકામ ઉપાસનાનું વર્ણન કર્યું છે. નિષ્કામ ભક્તિનું વર્ણન શુકાચાર્ય મહારાજે કર્યું છે. હે રાજા, જેના નેત્ર ભગવાનના વિગ્રહને જોવા માટે નથી તત્પર થતા, એના નેત્ર એ નેત્ર નહીં પણ મોરપીંછ છે. જેના પગ હરિદર્શન માટે આગળ વધતા નથી, ભગવાનના મંદિર સુધી જતા નથી, એના પગ નહીં પણ કેળના સ્તંભ છે. જેની જીભ હરિનામ સંકીર્તન નથી કરતી, એ જીભ નહીં પણ દેડકાની જીભ છે, જે માત્ર ટરટરાટી જ કર્યા કરે છે. જેના શ્રવણે ભગવાનની કથાને સાંભળી નથી, એના શ્રવણે શ્રવણ નથી પણ સાપોને રહેવાના દર છે. હવે સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. 24 શ્લોકના મંગલાચરણમાં તૃતીય શ્લોકમાં ગુપ્ત રીતે પોતાના દીક્ષા ગુરુ રાધાજીને નમસ્કાર કર્યા. નમો નમસ્તે સ્તૃષભાય સાત્વતા વિદુરકાષ્ઠાય યોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની ભ્રમે મણિરંસ્યતે નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેધસે પ્રભુર્નમયં સૌમ્યા યદુઃખમુર્હાસવં પ્રભુર્જ્ઞાનમયં સૌમ્યા પોતાના દીક્ષા ગુરુ રાધાજીને ગુપ્ત રીતે નમસ્કાર કર્યા છે. એક રાધા શબ્દ અહીંયા આ શ્લોકમાં લીધો છે. એક રાધા શબ્દ રાસ પંચાધ્યાયીના પ્રકરણમાં આવે છે. રાસ પંચાધ્યાયીના પ્રકરણમાં રાધા શબ્દ આવે છે. એમાં અનયા રાધિતોનું નામ ભગવાન હરિશ્વર એવા શબ્દનો પ્રયોગ. તો સુખદેવજી મહારાજ જે રાધાજી છે એના શિષ્ય છે. રાધા શુકાચાર્ય મહારાજના ગુરુ છે. તો ઘણા એવું કે રાધાજીનું ભાગવતમાં ક્યાંય નામ નથી, તમે રાધાજીની કથા હું કામ કહું છું? પણ એને કેવું પડે, મૂર્ખા, રાધાજીનું નામ ભલે ન હોય પણ કૃષ્ણની કથા રાધા વગરની ન હોઈ શકે. કૃષ્ણની કથામાં કૃષ્ણ દ્રષ્ટા છે તો રાધાજી દ્રષ્ટિ છે. કૃષ્ણ વેણ છે, રાધા વાસળી છે, તો કૃષ્ણ એ પ્રાણ છે. રાધા વગર કૃષ્ણનું નામ જોડી શકાતું નથી. એકલા કોઈને જય શ્રી કૃષ્ણ કેવું પડે છે? એકલા કૃષ્ણ એમ કોઈને કહેવાય? કે જો લ્યો કૃષ્ણ કોઈ ઉત્તર નહીં વાળે, એના માટે જય શ્રી કૃષ્ણ જ બોલવું પડે છે. તો જય શ્રી કૃષ્ણ, શ્રી કહેતા રાધાજી, રાધા સમેત કૃષ્ણને વંદન અથવા રાધે કૃષ્ણ કહીએ. કોઈ પણ દેવતા એકલા નથી, યાદ રાખજો. તમે રામ ઉપાસક હોય ને કોઈ હામું મળે તો રામ ન કહેવાય, સીતારામ કહેવું પડે.
સીતા સમેત રામને નમસ્કાર કરવા પડે. અરે શિવજીનો જય જયકાર કરીએ છીએ ત્યારે પણ શિવજી ભોળિયો ના થઈ એકલો ન હોય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પાર્વતીપતિ તો ત્યાં પણ શક્તિનું સ્મરણ છે. રાધા વગર કૃષ્ણની કથા જ નથી. રાધાજીનું નામ માત્ર નથી પણ કથાઓ તો છે. પોતાના દીક્ષા ગુરુ આદિકને નમસ્કાર કર્યા છે, ગીતાને નમસ્કાર કર્યા છે. રાજાએ મને પ્રશ્ન કર્યો, એ જ પ્રશ્ન પૂર્વ સમયમાં દેવર્ષિ નારદ બ્રહ્માજીને કરે છે અને બ્રહ્માજીએ જે દેવર્ષિ નારદને ઉત્તર આપ્યો એ જ ઉત્તર હું તને આપું છું. આ કથાના આરંભમાં વક્તાને કોઈ પણ પ્રકારનો અભિમાન નથી, કેમ કે આ સંવાદોથી જોડાયેલી આ કથા છે અને કોઈ કહી જ ન શકે કે આ મેં કીધું છે. વક્તાઓ છે ને એ વેદ વ્યાસ અને તુલસીદાસજીના લાઉડ સ્પીકરો છે. એમને જે આ બધી વાતો લખી એ વાતોને માધ્યમ બનાવી અને વક્તાઓ એ વાતને સરળ કરી અને તમારા સુધી પહોંચાડે છે. બાકી આ બધી કથાઓ તો યુગોથી લખાઈ ગયેલી છે. આટલા સમયથી આપણે કથા સાંભળીએ, એકની એક જ કથા આવે ને, પરીક્ષિતને શાપ મળ્યો ને પછી ગંગાને કાંઠે ગયા, ત્યાં શુકાચાર્ય મહારાજ આવે, એને ભાગવત સંભળાવી અને રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. એની જ કથા આવે ને, આમાં કાંઈ નવું આવ્યું? છતાંય બધા સાંભળીએ. કોઈ થાક્યું? કોઈ કીધું મહારાજ આવે આ કથા કંટાળ્યા, કાંઈક નવી લાવો ને? કથા એ જ ચાલે છે અને એ જ કથા યુગોથી કહેવાતી આવી છે. નથી કહેનારા થાક્યા એ કીધા કરે છે, નથી સાંભળનારા થાક્યા એ સાંભળ્યા કરે છે. એનું મુખ્ય કારણ એ છે કે કથા દર વખતે કંઈક નવા નવા રંગમાં આવે, દર વખતે કંઈક નવા રૂપમાં આવે, દર વખતે કંઈક નવા ખુલાસાઓ સાથે આવે, દર વખતે કંઈક નવા ગર્ભિત અર્થ સાથે પ્રગટ થાય છે. પ્રાચીન સમસ્યાઓના સમાધાન તો આ કથાઓએ આપ્યા જ છે, પણ અર્વાચીન સમસ્યાઓના સમાધાન પણ આપવાની શક્તિ આ કથાઓમાં છે. એટલા માટે આ ગ્રંથ વંદનીય છે. જેવું તે પૂછ્યું રાજા એવું જ બ્રહ્માજીને નારદજીએ પૂછ્યું હતું. અને નારદજીની શંકાને દૂર કરવા માટે બ્રહ્માએ સૃષ્ટિના સર્જનની વાત કરી. એ સૃષ્ટિના સર્જનની વાત હું તને કહી રહ્યો છું. સર્વપ્રથમ હતું નહીં કઈ પરાશક્તિ રૂપ પરમાત્માએ એકમાંથી અનેક થવાનો વિચાર કર્યો. સત્વરજ અને તમ ત્રણેય ગુણો સાથે કાળની ઉત્પત્તિ કરી એના દ્વારા મહતત્વ પ્રગટ કર્યું. જ્ઞાન ક્રિયા અને દ્રવ્ય રૂપ તમ પ્રદાન શક્તિઓમાંથી એના વિકાર સ્વરૂપ મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો. એના ત્રણ પ્રકાર થયા, જે વૈકારિક, તેજસ અને તામસ કહેવાય. આ તામસમાં વિકાર થયો, એનાથી બન્યું તત્વ આકાશ, એની તન્માત્રા છે શબ્દ. આકાશ સાથે શબ્દ જોડાયેલા છે એટલે શબ્દ બોલાય, એ શબ્દ અહીંયા બોલાય, એનો પડઘો આકાશમાં જઈને પડે છે. શબ્દ સાથે જોડાયેલું તન્માત્રા એ આકાશ છે. એ વાયુમાં વિકાર થયો અને એમાંથી પ્રગટ થયું તેજ. એ તેજની તન્માત્રા છે રૂપ. તેજની તન્માત્રા રૂપ છે ને તેજ આપણી આંખોમાં નિવાસ કરે છે. એટલે તમે જોજો, પ્રાતઃકાલે ભગવાન સૂર્યનારાયણ ઉદિત થાય પછી આપણી આંખમાં એટલું બધું તેજ ક્યાંથી આવી જાય છે કે આપણે આ સૃષ્ટિને સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. આ તેજનો પ્રાદુર્ભાવ આપણા નેત્રમાં છે અને એની તન્માત્રા છે રૂપ. એ તેજમાં વિકાર થયો, એનાથી ઉત્પન્ન થયું જળ અને એની તન્માત્રા છે રસ. જે જળ આપણી જીભમાં સતત આપણી જીભને ભીની રાખે છે. કહેવાય કે આ જીભનું ગોદરું જ્યાં સુધી ભીનું ત્યાં સુધી તમારા આયુષ્યને કાંઈ થાય નહીં, પણ આ જીભનું ગોદરું હુકાય એટલે સમજવું કે નમો નારાયણ, હવે થોડા દિવસના મહેમાન છીએ. એની તન્માત્રા છે જળ. પૃથ્વીની તન્માત્રા છે ગંધ. પૃથ્વી તત્વ નાસિકામાં છે અને એ નાસિકા સુગંધ સૂંઘવાનું કાર્ય કરે છે. વૈકારિક અહંકારથી મન પ્રગટ થયું, મનથી ઇન્દ્રિયોના દેવતાઓ પ્રગટ થયા. તેજસ અને રાજસ અહંકારથી 10 ઇન્દ્રિયોથી, એમાં 5 જ્ઞાનેન્દ્રિયો કહેવાય જે જ્ઞાન પ્રધાન, અને 5 કર્મેન્દ્રિયો કહેવાય જેના દ્વારા કર્મ કરી શકીએ છીએ. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એના દેવતાઓ નિમિત્ત થયા અને એ બધા દેવતાઓ સમન્વિત 24 તત્વનું એક દિવ્ય માળખું તૈયાર કરવામાં આવ્યું જે વિરાટ કહેવાયું. આ 24 તત્વોથી ઉત્પન્ન થયેલા વિરાટ જે જળમાં ઉભા ન થયા, 25માં જીવ નામના તત્વએ વિરાટમાં પ્રવેશ કર્યો અને વિરાટ પુરુષ ઉભો થયો. જે વિરાટ પુરુષનું સ્વરૂપ જ આપણે આ જગતના રૂપમાં જોઈ રહ્યા છીએ.
એ સમયે બ્રહ્માજીએ નારદજીની શંકાને દૂર કરવા માટે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. જે ચતુશ્લોકી ભાગવત એ 4 શ્લોકમાં આખું ભાગવત આવી જાય. તો બ્રહ્માને નારદના સંવાદમાં એ ચતુશ્લોકી ભાગવતનું દર્શન કર્યું. શ્રી ભગવાન વાચ. આ ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું અને નારદજીએ વેદવ્યાસને આપ્યું. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ. પશ્ચાદહં यदे तच्च युवशिष्यः सोऽस्म्यहं. पश्चादहं यदे तच्च युवशिष्यः सोऽस्म्यहं. पश्चादहं यदे तच्च युवशिष्यः सोऽस्म्यहं. पश्चादहं यदे तच्च युवशिष्यः सोऽस्म्यहं. આ જગતમાં જ્યારે કાંઈ નહોતું ત્યારે અહમ એવાસ એવા ગયો. હું જ આ જગતમાં સૌથી પહેલા હતો. દ્રષ્ટા હું, દ્રશ્ય પણ હું, શાસક પણ હું જ છું. પશ્ચાદહં યદિ તચ્ચ યોગ શિષ્યઃ સોऽસ્મ્યહં. જ્યારે કંઈ નહીં હોય ત્યારે પણ જે તત્વ રહેશે એ તત્વ પણ હું જ છું. પણ મને છુપાવે છે તેને છુપાવે છે, નથી તેને બતાવે છે. એનું નામ છે મારી માયા. ભગવાનની માયા જે છે એને છુપાવે છે, નથી એને બતાવે. આ જગત નથી તો એ બતાવે છે મને તો. બાકી આ જગત સપનું છે. આપણે સુઈ જઈએ પછી ઊંઘમાં સપના જોઈએ અને અત્યારે જાગીએ એટલે જાગીને સપનું જોઈએ. આ સપન મને તમને કોણ બતાવે છે? ભગવાનની માયા. ऋतेर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि. ऋतेर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि. तद्विद्यादात्मनो माया यथा भासो यथा तमः. 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 अहमेवा समेवापि नान्यद्यत् सदसत्परम्. अहमेवा समेवा. ऋतेर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि. જે છે તે નથી દેખાતું, જે નથી તે દેખાય છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. વેદાંતિઓએ એમ કહ્યું બ્રહ્મ સત્યમ જગત સત્યમ મિથ્યા મોહાત. બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે, મિથ્યા તો મોહ અને અંધકારમાં જીવવા વાળો છે. પણ આપણા પુરાણ અને શાસ્ત્રો એમ કહે છે કે બ્રહ્મ એક જ સત્ય છે, બાકી આ જગત જે દેખાય છે એ મિથ્યા છે. કારણ અને કાર્ય. માટી એ માટીમાંથી ઘડો બને. એ ઘડાનો જ્યાં સુધી કાર્યકાળ રહે ત્યાં સુધી ઘડો ટકે. એ ઘડાનો કાર્યકાળ સંપન્ન થાય, ઘડો ફૂટી જાય, પછી ઘડાને આપણે બહાર મૂકી દઈએ, એ ઘડો પાછો માટી થઈ જાય. આ ઘડો જ્યાં સુધી કાર્યરત હોય ત્યાં સુધી. આ ઘડો ફૂટે એટલે એને અગ્નિ ભેગો કરવો. એ પણ બળી. અને અગ્નિમાં અગ્નિ તત્વ, તેજમાં તેજ તત્વ, જળમાં જળ તત્વ ભળી જાય. यथा महान्ति भूतानि भूतेषु चावतेश्वर. यथा महान्ति भूतानि भूतेषु चावतेश्वर. प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु तेषः. प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु तेषः. प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु तेषः. प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु तेषः.
तत्त्वजिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मन एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वय व्यतिरेकाभ्यां स्यात् सर्वत्र सर्वदा